જતી આવું તાજી માજી થઈ પછી મને ખાજો એમથી આગળ તો વાકે વાંધો નહીં પછી આગળ ગયા તો એને શિયાળ મળ્યું કોણ મળ્યું શિયાળ કે ડોસી ડોસી તને ખાઈ જાવ ડોસીમાં કે દીકરીના ઘરે જાવા દો તાજી માજી ખાવા દો પછી મને ખાજો શિયાળ કે વાંધો નહીં પછી સાપ આવ્યો સાપ કે ડોસી ડોસી ક્યાં જાય છે તો કે દીકરીના ઘરે તો કે તને ખાઈ જાવ કે નહીં દીકરીના ઘરે જાવા દો તાજી માજી ખાવા દો પછી મને ખાજો એમ કરતા કરતા એને વરુ મળ્યો સિંહ મળ્યો વાઘ મળ્યો બધા મળ્યા એમ કીધું કે હું દીકરીના ઘરે જતી આવું તાજી માજી થઈ પછી મને ખાજો તો કે વાંધો નહીં પછી ડોસીમાં તો દીકરીના ઘરે પહોંચી ગયા દીકરીમાં તેને રોજ દીકરીના ઘરે માડી ગયા ને તેને રોજ નવી નવી વાનગી કરીને ખવડાવે શીરો બનાવે પૂરી બનાવે બધું નવી નવી વાનગી ખવડાવે તોય ડોસીમાં દુબળા ને દુબળા રહ્યા એની દીકરી કે બાબા તમને શું થયું કેમ તમે દુબળા ને દુબળા થતા જાવ છો તો કે શું કરું દીકરી મને રસ્તામાં વાઘ મળ્યો તો શિયાળ મળ્યો તો સાપ મળ્યા બધા મને ખાઈ જવાના છે તો દીકરી કે બાબા તમે ચિંતા કરો માં મેં એક ભંભોટિયું બનાવ્યું છે તમે ભંભોટિયામાં બેસીને વયા જજો તો કે કાઈ વાંધો નહીં પછી તો ડોસીમાને એના ઘરે જવાનું થયું ડોસીમાં તૈયાર થઈને ભંભોટિયામાં બેસી ગયા દીકરીએ ભંભોટિયાને ધક્કો માર્યો ભંભોટિયું આમ નામ વહેવા માંડ્યું ત્યાં તો રસ્તામાં વાઘ આવ્યો એ ભંભોટિયા कहाँ जाए छे एक डोसी ने जोई तो भंभोटी के कौन डोसी कौन कोई मैंने कुछ नहीं देखा करे तो भंभोटी तो आगळ वही गयो एम करता करता ने शियाळ मळ्यो भाग मळ्यो साप मळ्यो બધા મળ્યા પણ ભંભોટી તો આગળ વહી ગયો ભંભોટી વહી ગયો એના ઘર જોડે ઘરના આવ્યો એટલે ડોસીમાં તરત નીકળીને બહાર નીકળ્યા તો વાઘ સિંહ સાપ બધા જોઈ ગયા લ્યા તો ઈ ડોસીમાં છે જેને આપણે ખાવાના હતા હાલો ખાઈ જઈએ ત્યાં તો ડોસીમાં ઘરમાં જઈને બાયનું બંધ કરી દીધું અને દીકરી એવી રીતે માને બચાવી લીધી બરાબર ભંભોટિયાની વાર્તા ગમી બધાને